હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ કૃષ્ણા છે અને આજના આપણા જે મહેમાન છે એમનું નામ અઘારા રાજકુમાર છે અને એ અહીંયા ગુજરાત વિદ્યાપીઠમાં માઇક્રોબાયોલોજીના વિદ્યાર્થી છે અને એમણે ગાંધીજીનું જે પોર્ટ્રેટ બનાવ્યું હતું એ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે અને આજે આપણે એમની સાથે વાતચીત કરવાના છીએ. તો આપણે પહેલાં એમને કોંગ્રેચ્યુલેશન્સ કહેશું કે એમણે જે ગાંધીજીનો પોર્ટ્રેટ બનાવ્યો હતો એ વર્લ્ડ રેકોર્ડમાં એમનું નામ આવ્યું છે. તો કોંગ્રેચ્યુલેશન રાજકુમાર. અને આગળ હું તમને થોડાક સવાલ પૂછીશ, એના તમે જવાબ આપજો. પહેલો સવાલ મારો એમ છે કે તમે જે આ ગાંધીજીનું પોર્ટ્રેટ બનાવ્યું એમાં તમારે કેટલો ટાઈમ લાગ્યો હતો અને જે આ ચિત્રકળા હોય છે એ કેવા પ્રકારની કળા છે અને એમાં તમે કેટલા ટાઈમમાં આ પોર્ટ્રેટ છે એ બનાવી લીધું હતું? કારણ કે એવું હોય છે કે ચિત્રકળા એટલે કે ખાલી ચિત્ર દોરવું એવું નથી હોતું, એમાં ઘણા બધા પ્રકારની હોય છે. તો એના વિશે ડિટેલમાં રાજકુમાર આપણને જણાવશે. પહેલાં તો મેં આ જે ચિત્ર બનાવ્યું તે ટોટલ 8 કલાકમાં પૂરું કર્યું હતું. અને ચિત્રના પણ ઘણા બધા ટાઈપ હોય છે, જેમાં કલર પોર્ટ્રેટ હોય છે, કેનવાસ પર આપણે કરી શકીએ છીએ. અને મેં જે ચિત્ર બનાવ્યું એ તો ફક્ત પેન્સિલની મદદથી કર્યું હતું ને પેન્સિલ ખાલી ગ્રેફાઇટ પેન્સિલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાકી પણ ઘણા બધા પોર્ટ્રેટ કલર પેન્સિલથી બનાવવામાં આવે છે. કેનવાસ ઉપર જે કલર પેઇન્ટિંગથી કરવામાં આવે છે, અલગ અલગ જાતના પેઇન્ટિંગ આવે. હવે બીજો સવાલ એમ છે કે આ તમે જે પોર્ટ્રેટ ગાંધીજીનું ડ્રોઈંગ જે દોર્યું છે એ તમને કેમ વિચાર આવ્યો કે તમારે ગાંધીજીનું જ પોર્ટ્રેટ બનાવવું છે? પહેલાં તો જ્યારથી મેં ગુજરાત વિદ્યાપીઠમાં એડમિશન લીધું ત્યારથી હું જોઉં છું કે અહીંયા ગાંધીજીને રિલેટેડ એક્ટિવિટીઝ જ્યાદા થાય છે. તો પછી મેં વિચાર કર્યો કે મેં ગાંધીજી ઉપર જ પોર્ટ્રેટ કેમ બનાવું, અને પછી મેં વિચાર કર્યો કે આપણે વર્લ્ડ રેકોર્ડ જ બનાવી નાખું ગાંધીજી ઉપર, અને પછી મેં ગાંધીજીનું પોર્ટ્રેટ બનાવ્યું. અચ્છા, ઓકે. તો હવે તમારો આ જે શોખ છે ડ્રોઈંગનો, તમે સાયન્સના સ્ટુડન્ટ છો, તો જે આ તમારો શોખ છે એ તમને ક્યારથી તમને આવો ચિત્ર દોરવાનો શોખ છે એ જાગ્યો, એના વિશે તમે જણાવો કે તમે આ જે ચિત્ર છે એ ક્યારથી દોરો છો? હું એક સાયન્સનો વિદ્યાર્થી છું, પણ મેં જ્યારે ચિત્ર બનાવવાનું ચાલુ કર્યું ત્યારે આપણે કોવિડ હાલતું હતું. એટલે કોવિડ પહેલાં પણ હું ચિત્ર બનાવતો હતો, પણ કોવિડમાં મને વધારે ટાઈમ જડ્યો પ્રેક્ટિસ માટે, અને ધીરે ધીરે હું વધારે પ્રેક્ટિસ કરતો ગયો અને સ્કિલ ઇમ્પ્રુવમેન્ટ થઈ ગઈ, અને અત્યારે હું આમ પરફેક્ટ પોર્ટ્રેટ બનાવી શકું છું. તો હવે લાસ્ટ સવાલ મારો તમને એમ છે કે તમે આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યું છે તો તમને આમ કેવું ફીલ થાય છે? વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો એટલે ખુશી તો થાય જ ને. એટલે બધા કોલેજવાળા તરફથી પણ એટલો સપોર્ટ હતો, ફેમિલીમાંથી પણ સપોર્ટ હતો, અને વર્લ્ડ રેકોર્ડમાં સિલેક્શન થઈ ગયું એટલે બધા પણ ખુશ થયા અને હું પણ ખુશ થયો. અને હજી પણ આગળ મારે બીજા રેકોર્ડ બનાવવાની ટ્રાય ચાલુ છે. અચ્છા, તો આપણે રાજભાઈને આપણે શુભેચ્છા આપીએ કે આગળ એમના જે સપના છે એ બધાએ પૂરા થાય. અને આની પછી હું તમને એક વિડીયો બતાવીશ કે જે રાજભાઈ જ્યારે ડ્રોઈંગ દોરતા હતા એ વાળો વિડીયો, અને આ વિડીયો છે એને તમે લાસ્ટ સુધી જોજો. થેન્ક યુ સો મચ અને થેન્ક યુ રાજ.